નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું સોલંકી દર્શના. ભાવનગર તારીખ 28 ને રવિવાર ભાવનગર શિવ શક્તિ હોલ કંસર્ટ સરદાર સ્મૃતિ પાસે એક પછી એક એમ ત્રીજા પત્રકાર અધિવેશનની મજબૂત સફળતા. ભાવનગર સ્ટેટ યુવરાજસિંહ વિજયરાજસિંહજી ગોહિલના અધ્યક્ષ સ્થાને અને જિલ્લા કલેક્ટર શ્રી મનીષકુમાર બંસલની હાજરી, આમંત્રિત મહેમાનોની વિશાળ ઉપસ્થિતિ અને પ્રદેશ જિલ્લા ઝોનના હોદ્દેદારોની હાજરી પણ ઉડીને આંખે વળગતી હતી. પત્રકાર એકતા પરિષદ ભાવનગર ટીમ દ્વારા કરાયેલી આયોજનની ચોમેર સરાહના સાથે સફળતાની ચર્ચાને પ્રદેશ અધ્યક્ષ દ્વારા થયેલી નવી જાહેરાતો અધિવેશનને નવા ટ્રેક પર નવા સ્વરૂપે ભાવનગરથી ગુજરાતને દિશા આપી. હવે અધિવેશનમાં પત્રકારોના બદલે સમાજ શ્રેષ્ઠીઓ, દાતાઓ કે અધિકારીઓના સન્માન સાથે ગુજરાતના 34 જિલ્લાના પત્રકારોને પત્રકાર એકતા પરિષદ દ્વારા 10 લાખ વીમા કવચ સાથે સભ્ય નોંધણી અને ઓળખ કાર્ડ સાથે રેકોર્ડ આધારિત સંપૂર્ણ સંગઠનની એક નવી ઊંચાઈ સર કરવા તરફ એક કદમ પ્રારંભ ભાવનગરથી થયો છે. પત્રકારોના અધિવેશનમાં એકવાર આમંત્રિત મહેમાનો બનેલા સ્ટેટ યુવરાજ ફરી અધ્યક્ષ સ્થાને બિરાજતા જ આગામી અધિવેશન ભાવનગર નીલમબાગ પોલીસમાં યોજવા જયાબદની જાહેરાત તથા પત્રકારો ખુશીથી કૂદ્યા અને તાળીઓથી વધામણા. હવે પછી સમાજ શ્રેષ્ઠીઓના સહયોગથી પત્રકારના પરિવારની ચિંતા કરવા 10 લાખની વીમા કવચ પત્ર એકતા પરિષદ દ્વારા પૂરું પાડવાની જાહેરાત નહીં. ભાવનગર બોટાદ કે સ્ટેટ મહિલા વિંગના વીમા મેળવી માત્ર વાતો નહીં, કામ બોલે છે, પત્રકાર બોલે છે. પત્રકાર જગતમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. જિલ્લા કલેક્ટર શ્રી મનીષકુમાર બંસલે પણ હળવાશની પળોમાં પોતાની વ્યક્તવ્ય સમાજ જીવનની સાચી દાસ્તાનના દ્રષ્ટોથી સાથે હળવા મૂડમાં જોવા મળ્યા ત્યારે સહજતા કે સરળતાની જોડ મંચ શોભાવતી હોય તેવો માહોલ બન્યો હતો. બ્યુરો ચીફ દિનેશકુમાર બાબરિયા ઘેટી સાથે રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી, રામધરી. ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ પહેલ કરી હતી કે મારું રાજ દેશના હિતમાં અને દેશને અખંડ ભારત કરવામાં હું પહેલા અર્પણ કરું છું. 18 કરોડ રૂપિયા અને ઘરેણા સહિત આવું યોગદાન કોઈએ આ દેશને અખંડ ભારત કરવામાં જ્યારે પાયો નાખ્યો ને, પ્રારંભ કર્યો હોય ને, ઈ પરિવાર, ઈ ખાનદાનના જ્યારે યુવરાજ આપણી વચ્ચે હોય અને એવું જ પસંદનું વ્યક્તિત્વ અમે જોયું. મારે કેવું પડ્યું, સુતા પડી ભાઈ મળવા ન કરી તો વારંવાર ઉભા થાય, બધાને મળે તો થાકી ન થાય. આપણે એટલી વખત નથી થઈ શકતા, એટલે સરળતા એમની છે. મેં તો ઘણી વખત જોયું છે, હું વિડીયોમાં જોઉં છું, કંઈક નાના માણસોએ પ્રસંગમાં આમંત્રણ આપ્યું હોય તો પહેલા જાય છે અને ખાચા ગલીમાં વાહન ન જતું હોય તો ચાલીને વ્યા જાય. મેં ઘણા વિડીયો જોયા. એટલે એની સાદગી છે ને, આપણને એમ થાય કે નહીં, જેવા રાજા હોય એવા વારસો હોય. એટલે આપણા માટે ગૌરવ છે. આજના અધ્યક્ષ છે એમને આપણા યુવરાજ શ્રી જયવીરાજસિંહજી ગોહિલ આપણા આમંત્રણને માન આપી પધારેલા આપણા સમાજ શ્રેષ્ઠી કાયમચૂર્ણ જેનથી પ્રખ્યાત છે એવા શેઠ બ્રધર્સના ગૌરવભાઈ, આપણા કોંગ્રેસ અગ્રણી કે ગોહિલ સાહેબ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને શહેર કોંગ્રેસ પ્રમુખ લાલભા, આપણા પ્રદેશના તમામ અગ્રણીઓ. જાડેજાનું સન્માન કરશે લાભુ દાદા. નીરજભાઈ ડાભીનું સન્માન કરશે લાભુ દાદા. નીતિનભાઈ ગેલાણીનું સન્માન કરશે લાભુ દાદા. જસ્મીનભાઈ અંબાણીનું સન્માન કરશે લાભુ દાદા. આરબી રાઠોડનું સન્માન કરશે લાભુ દાદા.